અધ્યાય 121 અહં બ્રહ્માસ્મિ અયમાત્મા બ્રહ્મ। बोले गुरु हे कन्यका धन्यमती तुझ जान, तोए आत्मा कौन ते ना जाण्यू ते मान। जणतनु आ आत्मा नहीं लह्यो एटलो सार, पति पुत्रादिक प्राण छे करे है निर्धार। उपासनाए प्राणनी करता अनन्य एम, हिरण्य गर्भोपासको प्राण लोक मा जेम। जाय तेम तलोकनी हाय प्राप्ति जान, जन्म मरण चूके नहीं कारण निश्चय प्राण। ना आत्मा कदिए अरे वायु रूप ए जड़, अन्य वायु समजान तू मां संशय मां पड़। निद्रादिक मां वस्त्र ए करे व्यवस्थित जेह, नित्याभ्यासे ए बने नाए मां संदेह। होय चैतन्य रूप जो प्राण निश्चय एम, थता प्राप्त निद्रा अही वस्तु कोई नी तेम। चोरी शकत न कोई देख विचारी आज्ञा, भूख तरस लागी कही बोले जेह सदाय। प्राण तणो पण प्राण ए अन्य प्राण थी जान, आपी चेतन देहने एज चलावे मान। प्राण एकलो ना करी शके चलना दी एह, अंतर्यामी प्राण नो वसे कोई जेते हा। आपी बळ आ प्राण ने रही अंतरे तेम, चलन वलना दिक क्रिया एज करावे एम। भक्ष पेयादि आपने जठरे अन्न पचन, प्राणाति द्वारे करावे एह जचित घन। श्री गुरुदत्ता जय अवधूता, श्री गुरुदत्ता जय अवधूता। करता कार्यता छता एवो आत्मा एह, जान निर्लेप सर्वथा प्राण समान न तेह। जड़ अचेतन जान तू सारो नर सूते, थाए निज सानिध्य थी काय अकर्ता एम। पराधीन सगणा तमे जाणो के मन एह, शक्ति न आंख उघाड़वा जुओ प्रत्यक्ष तेह। अहम पणु राखी वृथा मरो केम नादान, पराधीनत्व ओळखी त्यजो अहम अभिमान। कर्तृत्वाद्यभिमान दी रहे दूर जे एम, सारू नरसू एहने नड़े न कदिए तेम। हेम लोह बन्नेयनी साकळ समान आह्य, बंधन कारक प्राणिने शंका लेशन त्याय। एम मोक्ष प्राप्ति मही पाप घणे राजेह,
તેમ પુણ્ય પણ નિશ્ચયે પ્રતિબંધક સહુ તેહ. નરક પ્રાપ્તિ પાપથી, સ્વર્ગ પુણ્યથી જાણ. જન્મ મૃત્યુનું દુઃખ પણ ટળે ન એથી માન. પુણ્ય સંગ્રહે જ્યાં સુધી ત્યાં લગ સ્વર્ગે વાસ. થતા પુણ્ય ક્ષય પાપથી પુનઃ નરકની ખાસ. થાય પ્રાપ્તિ પ્રાણીને જન્મ મરણ દુઃખ એમ. ટળે ન કલ્પે પણ નકી આત્મજ્ઞાન વિણતે. માટે ફલકાંક્ષા ત્યજી પુણ્ય કર્મ નર આય. કરે ઈશ પ્રીત્યર્થ જો શુદ્ધ ચિત્ત તો થાય. ઈશ કૃપાથી બુદ્ધિમાં પડે શુદ્ધ પ્રકાશ. સત્ય જ્ઞાન થઈ મોક્ષ પદ પામે સત્વર ખાસ. તત્ત્વમસી પ્રજ્ઞાનમ બ્રહ્મ. ગત જન્મે સત્કર્મનું કરે આચરણ જેહ. આ જન્મે સદસત વિચારે અયત્ને તેહ. શુદ્ધ બુદ્ધિ થઈ જન્મતઃ ઈશ કૃપાથી જાણ. યોગ્ય સદ્ગુરુ મેળવી પામે આત્મજ્ઞાન. તોડી માયા પાશીએ સદગુરુ બોધે એમ. જીવન મુક્તિ સૌખ્યનો કરે ઉપભોગ તેમ. પ્રાણ સંબંધમાં કર્યો તે જે વ્યક્ત વિચાર. જાણ પ્રાણમય કોશ એ લિંગ દેહનો સાર. આત્મા વિભિન્ન એ થકી સચ્ચિત સુખમય જાણ. બોલે કન્યા હે ગુરો આવ્યું મુજને ભાન. સમજી હું સઘળું હવે બોલું ચાલું જેહ. તેમ અન્ય વ્યવહાર જે થાય દેહના તેહ. થાય ઇન્દ્રિય દ્વારથી માટે ઇન્દ્રિય આય. આત્મા ચાલક નિશ્ચયે અથવા ઇન્દ્રિય માય. રાજા મન એ સર્વનો સર્વ નિયામક તે. માટે મન આત્મા નથી બંધ મોક્ષ પ્રદ એમ. અહમ ભાવ દેહે સદા રાખે મન એ આય. ગૃદારા ક્ષેત્રાદિ પર મમતા તેમ સદાય. સ્વયં નિર્લેપ સર્વદા કાર્યાંતરમાં એહ. હોય તલ્લીન જ્યાં હરે તદા મહાધ્વનિ તેહ. થાય નિકટ તો એ કદી લહે ન કહીએ એમ. માટે મન આત્મા નખી નિર્વિકાર જે તેમ. સુણી વચન એ ના વધે સદ્ગુરુ ગંગા દેખ. એક જ રાજ્ય ના કદી રાજા હોય અનેક. તપસી તત્ત્વમસી એ દેવ. બોલો જય જય શ્રી ગુરુદેવ. એ જ ન્યાયથી ઇન્દ્રિયો આત્મરાજ ના જાણ. ભૌતિક જળ એ ઇન્દ્રિયો આત્મા કેમ મહાન. મનોવૃત્તિ વિણ કામના કરે એહ નિઃશંક. હોતા મન અન્યત્ર ના સુણે કાન જો શંખ. એમ જ સગળે જાણવું ઇન્દ્રિય આત્મા કેમ. પરાધીન જે સર્વથા ના મન આત્મા તેમ. ભૂત રજો ગુણ થી યથા થાય પ્રાણ નિર્માણ. સત્વ ગુણાત્મક મન તથા અન્ન તત્વથી માન. સંકલ્પ વિકલ્પ રૂપ એ ચંચલ અતિશય જેહ. થતા પ્રાપ્ત ત્રૈલોક્ય પણ થાય તૃપ્ત ના તેહ. દુષ્ટ વાસના યુક્ત એ થાય કદાપી એમ. ભૂત પ્રેતાદિયોનિમાં લઈ જાય જો તે. આત્મા વ્યાપક સર્વથા નિષ્કલંક નિર્મલ.
नित्य तृप्त निश्चल सदा मन विकारी खल परिच्छिन्न भ्रमतो રહે સાંભળ એહ પ્રમાણ ગયું હતું મનમાં હરું હવા અન્યત્ર જાણ આવ્યું પાછું અબ ઘડી કહે લોક સહુ એમ થાય સિદ્ધિએથી નકી પરિચ્છિન્ન મન તેમ હોય ન એ પરિચ્છિન્ન જો ગમન આગમન આહ્ય કરી શકત ના નિશ્ચયે સાંભળ બીજો ત્યાય અંતે જે વિષયે ઠરી તદાકાર મન એહ ખાય તે યોની મહી જન્મ પ્રાણી લેતે જાણી જે વસ્તુને અન્ય તેથી તે જાણ ઘટ જ્ઞાતા ઘટથી અહીં ભિન્ન જેમ સુજાણ ઓમ ગુરુ ગુરુ અનસૂય નંદન ઓમ ઓમ તેમ મન તણું જે લહે ગમન આગમન આય ભિન્ન એ હમનથી નકી જાણે સર્વ સદાય માટે મન આત્મા નહીં સ્વપ્ન જાગ્રતે એ જાણે સહુ કો સ્પષ્ટ એ પડે સંશયે કે સ્વપ્નમહી ઇન્દ્રિય તણું ચલન વલન ના જાણ તોય ઇન્દ્રિય રૂપથી મન સર્વમય માન આત્માના સાનિધ્યથી કરે સર્વ વ્યવહાર આત્મા સ્વયં પ્રકાશે માટે નિશ્ચય સાર મન પરવશ જડ શું લહે કારણ જ્યોતિ દેખ સૂર્ય ચંદ્રાદિ સ્વપ્નમાં તેમ નેત્રાદ્યનેક કાર્ય જ્યોતિ જે ઇન્દ્રિયો દેહ સાથ સહુ એહ કરે સર્વથા કાયના ત્યારે મન જડતે આત્મ ચૈતન્ય થઈ તત્તદ્રૂપે જાણ જોઈ તે હર્ષ કે પડે શોકમાં માન સાક્ષીભૂત એ સર્વનો આત્મા કેવળ એક નિર્વિકાર નિશ્ચલ સદા સચ્ચિત સુખમય છેક સર્વ જ્યોતિની જ્યોતિ એ યત પ્રકાશે જાણ મન ઇન્દ્રિય દેખે બધું માં કરતું અનુમાન ચેષ્ટા શૂન્ય રહે સદા મન નિષ્ક્રિય નિશ્ચલ સત્ય જ્ઞાન એ આત્મનું થાય તદા નિર્મલ કોશ મનોમય આ નકી લિંગ દેહમાં જાણ આત્મોપાધિ ભૂત એ મન જ્ઞાનેન્દ્રિયમાન તેથી મનો વ્યાપારમાં પામે ન બંધન આહ્ય કરતા નિગ્રહ પણ યદી મન એકાગ્ર ન થાય શ્રી ગુરુ દત્તા જય અવધૂતા શ્રી ગુરુ દત્તા જય અવધૂતા સગુણ મૂર્તિ ઈશ્વર તણી સ્વાધિકાર સમજાણ કરી એક ભાવે સદા કરવું પૂજન માન બેસી સુસ્થિર આસને ધ્યાન સુમંગલ તે કરવો પગથી શિર સુધી નખ શિખાંત સપ્રેમ નિજ વૃત કમલે ધ્યેય મૂર્તિ કરી સુસ્થિર એહ ધ્યેયાકારે મન સદા કરવું નિશ્ચલ તેહ તૂટે અનુસંધાન તો યત્ન ફરી ફરીતે કરી એ જ અભ્યાસમાં રહેવો મંડ્યા એમ માસે 6 માસે યદી અથવા વર્ષે જાણ કરતા મહત પ્રયાસ પણ થાય ન મન સ્થિરમાન તો એ ધૈર્ય ન છોડવું કરવો સતતાભ્યાસ કંટાળા વિણ અંતરે હશે સ્થિરતા ખાસ તેથી
મનની નિશ્ચયે ધ્યાન યોગથી એમ પૂર્વ જન્મ કૃત પાપનો સંચય સુનષ્ટ તેમ થઈ વ્યાપાર મન તણા સ્વયં થંભશે જાણ થશે ચિત્ત સ્વાધીન ને થશે સિદ્ધ પ્રભુ ધ્યાન સુણી વચન એ ગુરુ તણા બોલે કન્યા એમ કહો આપ યથાર્થ પણ પ્રેરે બુદ્ધિ જેમ વર્તે મન તેવો જ આ માટે આત્મા એહ કહેતા બુદ્ધિને અહીં બાધન નિઃસંદેહ બુદ્ધિ સ્વતંત્ર નિશ્ચયે એ વીણ પ્રત્યક્ષ આય અનુમાનાદિક પક્ષનો કદી સ્વીકાર ન થાય જ્ઞાનન બુદ્ધિ વિણ નથી બુદ્ધિ કર્તૃત્વ એમ થાય ત્રકોચર બધે કરતા વિચાર તેમ श्रीदत्त शरणं मम श्रीरंग शरणं मम માટે બુદ્ધિ જ આત્મ એ થાય એમ અનુમાન સુણી દયા ઘન ગુરુ વદે ધન્ય તર્ક તુજ જાણ તોય ના સમજી હજી સત્ય તત્વ તું આહ્યા સુણ ભૂત સત્વાંશથી બુદ્ધ્યોત્પત્તિ થાય અંતઃકરણ તણો નકી ભેદ બુદ્ધિએ એક સત્વ રજસ તમસે કરી ત્રિગુણાત્મક એ છેક બુદ્ધિ સ્વતંત્ર કહો યદિ જાણે એવું જેહ હોવી જોઈએ અન્ય કો બુદ્ધિ દ્રષ્ટા તેહ વિચાર કરતા એ હવી દિશે બુદ્ધિ ના ક્યાંય ભાસે વધકટ બુદ્ધિમાં કેમ આત્મા એ થાય અગ્નિ તણા સાનિધ્યથી બાળે લોઢું જેમ આત્માના સાનિધ્યથી બુદ્ધિ પ્રકાશે તેમ થાય લીન નિદ્રામહી બુદ્ધિ પ્રત્યક્ષ જાણ આત્મા એને કો કહે રવિ ખજોત ન માન તેમ કર્તૃત્વ બુદ્ધિમાં સિદ્ધ ન થાય દેખ પાપ પુણ્ય જો એ કરે સ્વર્ગ નરકાદ્ય નેક એ જ ભોગવે યોગ્ય એ થાય જીવશે બદ્ધ કોક કરે કો ભોગવે એ તો સાવ વિરુદ્ધ બદ્ધ દશા માટે અહીં હોય જ્યાં લગી જાણ આધ્યાસિક કર્તૃત્વ ત્યાં લગી જીવને માન શાસ્ત્રાનુભવે સિદ્ધે માટે આ સારાંશ લિંગ દેહમાં બુદ્ધિ વિજ્ઞાનમય કોશ ખાસ અન્ય કોશ સમકોશે ના એમાં સંદેહ બૌદ્ધ મતાનુયાયીઓ માને આત્મા તેહ अहं ब्रह्मास्मि स्वयमात्मा ब्रह्म ભૂલ એમની એ નકી બુદ્ધિ વિકારી જાણ નિર્વિકાર આત્મા સ્વયં પ્રકાશ ચેતન ખાણ બુદ્ધિ થકી જુદો નકી બુદ્ધિ સાક્ષી અમેય જાણ વિચારી નિજ હૃદય તત્વ એહ આખ્યેય સુણી વચન કન્યા વદે જોડી કરત્વય ત્યાંય કહ્યું પ્રથમ આપે પ્રભો અહંકાર લય થાય તેજ સ્થિતિ નિદ્રા તણી કહો હવે વિપરીત થતા લીન બુદ્ધિ અહીં નિદ્રા એ નિશ્ચિત સાચું શું અહીંયા પ્રભો થાય મુને સંદેહ બોલે ગુરુ સાવધ થઈ સાંભળ યથાર્થ તેહ અંતઃકરણ તણાવ દે ભેદ ચાર કો આહ્ય માને બીજા બે તહી ચિત્ત તણો મન માહ્ય સમાવેશ
નાશ કરી બુદ્ધિનો અહંકાર માતે અંતર્ભાવ કરી વદે સ્વાંત દ્વિવિધ એમ જે સમયે બુદ્ધિ અને અહંકાર લય થાય નિદ્રાવસ્થા જાણ એ કોશ આનંદમય આય દેહને જ આત્મા કહી ચારવા કો નિશંક અહમ પણું રાખી તહી જૂઠે નિરર્થ પંક અસત્ય એ જાણે સુધી મીમાંસક પણ એમ માની આત્મા જીવને અહમ પણો ત્યાં તે ચિદાભાસમાં રાખીને સ્થાપે નિજ સિદ્ધાંત એ પણ ગૌણ જ જાણતું કથે સત્ય વેદાંત કર્તૃત્વ ભોક્તૃત્વહીન એ ગમના ગમન વિહીન અહમ બ્રહ્મ લક્ષ્યાર્થ છે પ્રત્યેગાત્મા અભિન્ન તપસી તત્વમસી એ દેવ બોલો જય જય શ્રી ગુરુદેવ અહંકાર લક્ષ્યાર્થ જે નિર્વિકાર કુટસ્થ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય જે નિત્ય બ્રહ્મ સર્વસ્થ સમાનાધિકરણે કરી ઐક્ય બેવનું એમ અહંકાર લક્ષ્યાર્થને કથે આત્મતા તેમ અહંકાર વાચ્યાર્થ તો કેવળ જડ પરતંત્ર દ્રષ્ટ નષ્ટ બુદ્ધિ સમો બાંધે અત્ર પરત્ર અહંકારનો નાશ એ થાય ન જ્યાં લગ જાન ભલે વિરિંચી સન્નિધે રહે કલ્પ લગમાન છૂટે તોયન પ્રાણીએ જન્મ મરણ થી આય સુણી વચન એ કન્યકા વદે વિનત શિર ત્યાય ભો ગુરુવર આ દેહથી અહંકાર પર્યંત જોતા આત્મા કોઈને કહી ન શકીએ હંત અહંકાર આગળ પછી રહે ન કાંઈ તેમ શૂન્ય ને જ શું તો ગુરો કેવો આત્મા એમ સુણી વચન ગુરુ ઓચરે આત્મા શૂન્ય ન જાણ સર્વ સાક્ષીએ નિશ્ચયે સચ્ચિત સુખમય માન વદે કન્યકા શ્રી ગુરો જાગ્રદાદિમાં આય બને જે વ્યવહાર તે લીન ઊંઘમાં થાય પરમાનંદ રહે તિહા થતા લીન સહુ એમ આનંદ રૂપી શૂન્ય એ આત્મા કેમ ન તેમ બોલે શ્રી ગુરુ ધન્ય તું સાંભળ યથાર્થ આય ચેતનનું પ્રતિબિંબ જે પડે બુદ્ધિની માયા જીવ તેજ તું જાણ એ બુદ્ધિ યોગથી એહ સ્થૂલ દેહથી જીવડો પામ્યો તાદાત્મ્ય તેહ શ્રી દત્ત શરણમ મમ શ્રીરંગ શરણમ મમ જાગ્રત અવસ્થામાં રહી સ્થૂલ ભોગનો આય લે અનુભવ એ વિશ્વ નામે ઓળખાય ત્યાંય લિંગ દેહથી જાહરે પામે તાદાત્મ્ય તેહ પ્રવિવિક્ત ભોગે રમે તૈજસ નામે એહ સ્વપ્નાવસ્થા ત્યાં હરે કહે એહને આય એ જ જીવ હૃદયે યદા પુરિત નાડી માય મન બુદ્ધ્યાદિક સર્વને કરી પ્રાણ માલી પ્રાજ્ઞ નામથી ભોગવે પરમાનંદ અખિન્ન નિદ્રાવસ્થાએ હને કહે લોક સહુ જાણ કોશ આનંદમય કહ્યો એને બીજે માન હૃદયે પૂરિત નાડીમાં પરમાનંદે એ રહે જીવ પણ બ્રહ્મમાં થાય ન સમરસ તે જળમાં
જળ બિંદુ પડી એક રૂપ થઈ જાણ તેમ જીવના બ્રહ્મમાં થાય તદ્રૂપ આય જેમ ઘડામાં જળ ભરી કરી બંધ મુખ છેક નાખે મહાસાગર મહી ડૂબાડી દે દેખ તોય ઘટોદક એ કદી મહાસાગર જળમાય ખાયન સમરસ તેમ આ જીવ નિંદમાં આય અનિર્વાચ્ય અજ્ઞાનથી હોવાથી આવૃત પરમાનંદે મગ્ન પણ થાય ન સમરસ મુક્ત ભોગાર્થે પ્રારબ્ધ ન થઈ જાગ્રત ક્ષણમાય સ્મરી પૂર્વ કૃત્યો ફરી ઈચ્છા તત્સમ આય કરે કર કરવા તણી પડે બંધને તે બ્રહ્મ જ્ઞાન તણી થઈ પ્રાપ્તિ ન જ્યાં લગ એ ઓમ ગુરુ ગુરુ અનસૂય નંદન ઓમ ઓમ ઉપાધિભૂત અજ્ઞાન એ થાય નસ્ત ના જાણ બ્રહ્મ રૂપમાં જીવ એ ભળે ન ત્યાં લગમાન એવું જુદું સર્વથી શૂન્ય કથે તું જે હા તેને પણ જે જાણનાર આત્મા ન્યારો તે હા શૂન્ય એ હને કો કહે બોલ કરી સુવિચાર જ્ઞાતા જે સર્વેયનો આત્મા એ નિર્ધાર સર્વ સાક્ષી સર્વજ્ઞ એ હોય કાંઈ ન ત્યાંય કોણ લહે એકે મને આત્મા એ જ અકાય સાક્ષી ચૈતન્ય એ નકી લહે શૂન્ય જે એમ આત્મા વા બીજું ભલે પાડો સુનામ તેમ સુણી વચન કન્યાવદે ગાઢ નિંદમાં આહ્યા વસે કોણ સાક્ષીત્વથી કહો મને ગુરુ રાય શીરી તેરે તહી થાતા જાગ્રત એહ ઓળખવો શીરીતથી કરો દૂર સંદેહ બોલે ગુરુ સુણ કન્યકા થતા ગ્રહણ જો આહ્યા સૂર્ય ચંદ્ર મંડલ તદા સ્પષ્ટ ન એ દેખાય નથી એમ એકો વદે બને ન એવું જાણ તેમ જીવ સાક્ષી થઈ રહે નિંદમાં માન થાતા જાગ્રત સર્વને વદે સ્વાનુભવ મસ્ત ઊંઘ્યો તો હું સ્વસ્થ આટલો વખત નિસ્ત્રસ્ત જાણ્યું ના મેં કાંઈએ સ્મરણ કરીને એમ વારંવાર વદે બને અનુભવ વીણના તેમ એ જ શૂન્ય સાક્ષી તણું પ્રમાણ નિશ્ચય જાણ જીવ બ્રહ્મથી ભિન્ન ન શાસ્ત્રાનુભવ પ્રમાણ અહમ બ્રહ્માસ્મિ અયમાત્મા બ્રહ્મ તોય દેહાદિક મહી અહમ ભાવથી એહ કરે વ્યવહાર જ્યાં લગી જીવ જ ત્યાં લગતે હ સચ્ચિત સુખમય જીવ આતોય અભિમાન ગ્રસ્ત મોહિત થઈ માયા થકી થાય વિષયાર્થ ત્રસ્ત સત્ય માર્ગ ભૂલી ભમે બાર સુખાર્થે એમ પ્રિય સંબંધો બાંધીને થાય દુઃખી તેમ સુખ સ્વરૂપ પોતે છતાં ના જાણીને તેહ દેહ બુદ્ધિ મન શૂન્યમાં આત્મભ્રાંતિથી એહ મારે તરફડિયા વૃથા સુખ માટે નિજ બાર ભરી હવામાં બાચકા અંતે થાય ખુવાર શૂન્ય સાક્ષી આત્મા નકી ધર્માતીત કાર્ય કારણ ભાવથી સદૈવ જે વર્જિત જાણ
ષડભાવ વિકારથી રહિત સનાતન એહ દેશ વસ્તુ કાલાદિથી अपरिच्छिन्न तेह शुद्ध बुद्ध विमुक्ते नित्य सत्य सुजान परमानंदाद्वैते वेद केय चित्खाण એવા એ આત્મા તણી જાણ સુલભ ના આય તોય જ્ઞાન અશક્ય ના થવું જાગૃતિ માય सर्व संकल्प ने करी दूर आत्म स्वरूप मुझ एम निश्चय थकी ध्याता थाय तद्रूप જેમ વાયુ યોગે જળે તરંગાદિ ઉત્પન્ન થાય વિવિધ તો ન એ વિચારતા જલ ભિન્ન थाता स्तंभन वायुनु शमे सर्व ए जान भिन्न पणे देखाय ना थाय जल रूपमान तत्त्वमसि प्रज्ञानं ब्रह्म તેમ ભૂત ભૌતિક બધું નામ રૂપ ગુણ ભેદ ભાસે અનેક વિધ છતાં આત્મા એક અભેદ सर्व एह हे कन्यका सच्चित सुखमय जान नाम रूप सहु माहि थी छोड़ी सर्वत्र मान સચ્ચિદ આનંદ રૂપ આ જોવું સગળું આય જેથી કોઈનું કોઈએ પ્રિય અપ્રિય ના ત્યાય साधु असाधु मित्रवा शत्रु कोई न ते योगी वियोगी इत्यादिना भासे भेदो ए સુણી વચન એ કન્યકા વદે જોડી કર ત્યાય સર્વ યથાર્થ વદો પ્રભો તોય જગત આ આય दिसे प्रत्यक्ष भिन्न त्या नाना रूप अनेक शी ते स्वामी कही शकाय सघळो एक સુણી પ્રશ્ન ગુરુઓ છે રે આગળ એ સંધાન વદે પત્નીને શ્રી ગુરુ દીન દયાળુ માન अलख निरंजन ने कहे वर्षे अमृत नीर पिए सश्रद्ध रंग को चातक विरलू धीर इति श्री दत्त पादार विंद मिलिंद ब्रह्मचारी पांडुरंग रंग अवधूत महाराज विरचिते श्री गुरु लीलामृते अलख निरंजन संवादे गुरुद्विज कन्या संवाद कथनम नाम एकविंशत्यधिकशततमोऽध्यायः समाप्तः। श्रीदत्तः कलिकारको भुवि नृणम् दत्तं स्मरेद्यत्नतो दत्तेनाप्तबलः सदा विजयते दत्ताय मे जीवनम् दत्ताद्मुक्तिरथापि मुक्तिरमला दत्तस्य भर्गोमितम् दत्ते ब्रह्मणि लीयतां मन इदं दत्ता सतः सन्नय। શ્રી દત્ત ભગવાન એ પૃથ્વી પર કળિયુગમાં તારનાર છે તેથી પ્રયત્નપૂર્વક દત્તનું સ્મરણ કરવું જોઈએ શ્રી દત્ત વડે બળ પ્રાપ્ત કરનાર હંમેશા વિજયી થાય છે શ્રી દત્ત ભગવાન માટે જ મારું જીવન હજો શ્રી દત્તની કૃપાથી ભુક્તિ એટલે કે લૌકિક સમૃદ્ધિ અને મુક્તિ એટલે પારલૌકિક સમૃદ્ધિ મળે છે શ્રી દત્તનું તેજ અમાપ છે શ્રી દત્તરૂપ બ્રહ્મમાં મારું મન લીન થાવ હે દત્ત ભગવાન અમને અસતમાંથી સત તરફ લઈ જાઓ।